ફિકર આપની સાથે હું છું શિવાની। મહાકુંભની વાત હવે કરવી જ પડશે, કેમ કે 26મી ફેબ્રુઆરીએ તેની પૂર્ણાહુતિ થવાની છે। તો એ પહેલાનું એક નવું અપડેટ પણ જાણવા જેવું છે। એક તરફ સ્નાન કર્યા વગર રહી ન જઈએ એવા રઘવાટ સાથે શ્રદ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક ભેજાબાજોએ આ ભીડ વચ્ચે તમને ડિજિટલ સ્નાન કરાવવાનો નવો ધંધો ખોલી નાખ્યો છે। મતલબ કે તમે તમારા ઘરમાં બેઠા બેઠા ગંગા સ્નાન કરી શકો છો। કેવી રીતે, એ જ તો જાણવા જેવું છે। શું તમારે પણ કુંભમાં સ્નાન કરવું છે? શું તમે પણ પવિત્ર મોકો ચૂકવા નથી માંગતા? શું તમે પણ ભીડમાં ગયા વગર ડૂબકી મારવા ઈચ્છો છો? શું તમારે ઘરે બેઠા કુંભના સ્નાનનો લાભ લેવો છે? તમે કહેશો કે હા ભાઈ હા, બધું કરવું છે, પણ ત્યાં જવું નથી। તો મળો યા લખો આ ભાઈ સાહેબને। आपको मैं 24 घंटे के अंदर जब आप पैसा दे देंगे और फोटो भेजेंगे तो 24 घंटे के अंदर मैं आपको स्नान करा दूंगा। मैं इलाहाबाद में ही रहता हूँ। જો તમારું મગજ બિઝનેસ કરવામાં ચાલતું હોય તો આવા ગતકડા પણ કામ કરી જાય। વાત જરા સમજવા જેવી છે, પણ ડિજિટલ સ્નાન સમજીએ એ પહેલા આવા ગતકડા કેમ થઈ રહ્યા છે એમાં ડૂબકી લગાવવી પડશે। 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિએ મહાકુંભની પૂર્ણાહુતિ થશે, પણ મહાશિવરાત્રિના મહાસ્નાન પહેલા જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો પ્રયાગરાજમાં વધી રહ્યો છે। 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મેળામાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે। જો કે બીજી તરફ જે રીતે ભક્તોનો ધસારો વધી રહ્યો છે તે જોતા તંત્ર પણ અલર્ટ છે। મહાશિવરાત્રિના મહાસ્નાનને લઈ અત્યારથી જ તંત્ર કામગીરીમાં લાગી ગયું છે। શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખી ફરી એકવાર મહાકુંભમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। પ્રયાગરાજના તમામ 7 એન્ટ્રી પોઈન્ટ પર બહારથી આવનારી ગાડીઓને રોકી દેવાઈ છે। લોકો 10 થી 12 કિલોમીટર સુધી ચાલીને સંગમ ઘાટ પર પહોંચી રહ્યા છે। જો કે પ્રવાસીઓ માટે શટલ, બસ, ઈ રિક્ષા તેમજ ઓટોની વ્યવસ્થા છે, પરંતુ તેઓ ખૂબ જ ઊંચા ભાવ વસૂલી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ તરફ પ્રયાગરાજ જતી ને આવતી અનેક ટ્રેનો રદ કરાઈ છે, તેમ છતાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। શ્રદ્ધાળુઓ પાસે ફ્લાઇટ માટે 12 ગણો ભાવ વસૂલાતો હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે। બસ તો મહાકુંભ માટેના ધસારા વચ્ચે પટના રેલવે સ્ટેશન પરથી સામે આવતા ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા। લોકોની ભારે ભીડ વચ્ચે અહીં પોલીસે મોરચો સંભાળવો પડ્યો। અહીં પ્રવાસીઓનો એટલો ધસારો છે કે મહાકુંભ જઈ રહેલા અને પરત ફરી રહેલા બંને પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક પ્રવાસીઓ ચાલુ ટ્રેનમાં ચડતા જોવા મળ્યા, તો દરવાજા બંધ હોવા છતાં ઘણા મુસાફરો દરવાજે લટકી પડ્યા। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ટ્રેનની ક્ષમતાથી વધુ મુસાફરો બેસીને પ્રવાસ કરી રહ્યા છે અને તેણે તંત્રની ચિંતા પણ વધારી છે। તો આ તરફ મહાકુંભની આ ભારે ભીડ જોઈને જે લોકો ઘરમાં બેઠા છે પણ તેમને ગંગામાં ડૂબકી લગાવી જ છે, તેમની તીવ્ર ઈચ્છાનો ફાયદો ઉઠાવનારા ભેજાબાજો પણ તૈયાર જ છે। જેમ કે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે, જેમાં શ્રદ્ધાળુઓને ડિજિટલ સ્નાન કરાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, એટલે કે ઘરે બેઠા ડૂબકી લગાવો। આ સ્કીમ અંતર્ગત 1100 રૂપિયા લઈને વ્યક્તિના ફોટાને ત્રિવેણીમાં ડૂબકી लगावવામાં આવે છે। बेसिकली आपको क्या करना है, व्हाट्सएप से अपनी फोटो मुझे भेजनी है। मैं उसका एक्चुअली फिजिकल प्रिंट आउट लूंगा इस तरह से और यहाँ पे स्नान कराऊंगा। रोज आता हूँ, रोज कराता हूँ। ये देखिए, तो इस तरह से आप डिजिटल
कुंभ स्नान संगम पे कर सकते हैं। और मेरा स्टार्टअप है प्रयाग एंटरप्राइजेस के नाम से, उसके तहत आप मुझे पैसे भेज सकते हैं। इसका शुल्क है मात्र 1100 रुपये और आपको मैं 24 घंटे के अंदर, जब आप पैसा दे देंगे फोटो भेजेंगे, तो 24 घंटे के अंदर मैं आपको स्नान करा दूंगा। मैं इलाहाबाद में ही रहता हूँ। તો ખ્યાલ આવ્યો ને? એક તરફ લાખો શ્રદ્ધાળુઓ ભારે ભીડને પગલે મહાકુંભ નથી પહોંચી શક્યા, ત્યારે આ ડિજિટલ સ્નાનને લઈ સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। સવાલ એ છે કે ભલા આમ તો કેવી રીતે કુંભના સ્નાનનું ફળ મળી શકે? સ્ટાર્ટઅપના નામ પર આ રીતે રૂપિયા કમાવવાની યુવાનોની રીતની પણ અનેક લોકો ટીકા કરી રહ્યા છે। જો કે તે વ્યક્તિનો દાવો છે કે અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકો તેની સેવાનો લાભ લઈ ચૂક્યા છે। એટલે કેટલા લોકો પુણ્ય કમાઈ ગયા અને તેની કમાણી કેટલી થઈ ચૂકી હશે? સોચ લો। બ્યુરો રિપોર્ટ, TV9। અમદાવાદના તમામ વિસ્તારોમાં